એક દીકરો તો ઓફ થઈ ગયો તો એના નાના નાના 2 છોકરા છે હવે અમે શું કરી અમે બે ગઈટા છે મજૂરી શું જાય કયો જઈ પૈસે નહીં મારવા હે તો આ લોકો તમને શું કીધું એ ધમકી દી અમને શું કીધું ખાલી કરી નાખો એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો એને રૂબરૂ ભાઈ મારે હાજર કરો હું મોટા મોટ કરાવી દઉં કોની પાસે કીધું આજે પસવાડા વાળા શાંતિભાઈ પાસે કેટલા મળી એ લીધો અટાણ સાંભળે સારી વર્ષ થયા હવે કઈ ઓહાણ હોય ભાઈ સારી વર્ષ થયા રહી ગઈ કઈ કઈ તરાર ને હોતે દેતો અમને પલોટ તરાર ને હોતે અમને દીધો લીધો અમે કે કોઈ હાલો લઈ લઈ ના આજે અમને ધમકી દઈને અમે બારા કાઢો મારે જોઈ નહીં શાંતિલાલ ને મારા હાથથી પૈસા શાંતિલાલ ને બોલાવો અહીંયા કે આ રૂબરૂ હાસું છે ખોટું છે આપણે ચિંતા ન કરો હમણાં આપી દઈશ પણ તમે આજે અમને મારવા તૈયાર છે તમને હરમ નથી આવતી ઘરે તમારા રસ્તે તમે જાઓ છો નથી જાઓ તમારે જે કરવું કરો જાઓ નથી ઉઠવાની નથી આવી આ કાઢાડે તો તમારું ખબરદાર મને હાથ નહીં જાડો એ કહીને જાઓ તમારે જાઓ છે જે કરવું કરો દુઃખ છે ભલે મરી જવાય કરો આ કાઢાડ ચીડી એ કઈ એમાં છે કઈ તમે તમારા રસ્તે જાઓ પ્રેમથી વયા જાઓ મહેરબાની કરીને તમારે કઈ ગયેલા જાઓ હું નહીં આટલું છોકરા લઈને અમને લઈ જાય છે ક્યાં લઈ જાઓ તારે ક્યાંય નહીં હાલો એમ ના કરાય હાલો લઈ જાઓ હાલો આવું કઈ ને મતલબ નથી ઓલી ભાઈ હાથ લઈ લે ને અંદર ઓલી ભાઈ હાથ લઈ લે બાપા આવે આગળ બેસી જાઓ બાપા ઓલી ભાઈ હાથ પકડી લે અંદર હાલો હાલો ખાલી કરો હાલો હાલો જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16માં જડેશ્વર પાર્ક વિસ્તારમાં જે ગાડા માર્ગ સરકારી જમીન પરનું દબાણ કે જેમાં જુદા જુદા 6 આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલ અને તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત અને ઓનલાઈન ફરિયાદમાં આ મુદ્દો પણ હતો અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણકારોને ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે 478(1) અને 478(2) બીપીએમસી એક્ટની કલમ મુજબની નોટિસો પાઠવી અને દબાણ હટાવવાની કામગીરી આજરોજ
પોલીસ વિભાગ તથા સંલગ્ન કોર્પોરેશનના વિભાગો સાથે સંકલન કરી અને હાથ ધરવામાં આવેલ છે, જેમાં અંદાજિત દબાણવાળી જગ્યા છે તે આશરે 5000 સ્ક્વેર ફીટમાં દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે, તેમજ ગાડા માર્ગની જે પડતર જગ્યા છે અન્ય 5000 ફીટ એમ મળી અને કુલ આશરે 10000 સ્ક્વેર ફીટ જેવી જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેની બજારની અંદાજિત કિંમત આપણે 3.5 કરોડ રૂપિયા ગણી શકીએ છીએ.